NTV टाइम, जनता की बात जनता के साथ। धर्म के नाम पर भेदभाव और विवाद की खबरों के बीच अहमदाबाद से सामने आई है इंसानियत की ऐसी कहानी जो समाज को एकता और भाईचारे का बड़ा संदेश देती है। अहमदाबाद के स्टर्लिंग अस्पताल गुरुकुल में एक अनोखा इंटरफेथ किडनी स्वैब ट्रांसप्लांट सफलतापूर्वक किया गया। इस ट्रांसप्लांट में एक हिंदू महिला ने मुस्लिम मरीज को अपनी किडनी दान की, जबकि एक मुस्लिम महिला ने हिंदू मरीज को अपनी किडनी दान की। यानी जब अपने परिवार के सदस्य के साथ सीधे किडनी मैचिंग संभव नहीं हुई, तब दो अलग अलग धर्मों के परिवार एक दूसरे की जिंदगी बचाने के लिए आगे आए। सभी जरूरी मेडिकल जांच, काउंसलिंग और कानूनी प्रक्रिया पूरी करने के बाद दोनों परिवार किडनी स्वैब के लिए सहमत हुए। इसके बाद 9 जुलाई 2026 को दोनों किडनी ट्रांसप्लांट एक साथ किए गए। ऐसे जटिल सर्जरी के लिए अस्पताल की विशेषज्ञ टीम ने पूरी योजना और समन्वय के साथ प्रक्रिया को सफल बनाया। ट्रांसप्लांट टीम का नेतृत्व डॉक्टर सोनल दलाल, डॉक्टर जावेद वकील, डॉक्टर केतन शुक्ला, डॉक्टर हिमांशु पटेल और डॉक्टर भाविन मेहतलिया ने किया, जबकि ट्रांसप्लांट कोऑर्डिनेटर राहिल शाह ने पूरी प्रक्रिया का सफलतापूर्वक समन्वय किया। ट्रांसप्लांट के बाद दोनों मरीजों की तबीयत में उल्लेखनीय सुधार देखने को मिला। अस्पताल से डिस्चार्ज के समय दोनों मरीजों का सीरम क्रिएटिनिन लेवल क्रमशः 1.26 और 1.30 mg/dl दर्ज किया गया, जो नई किडनी के बेहतर तरीके से काम करने का संकेत है। वहीं दोनों किडनी डोनर भी पूरी तरह स्वस्थ हुए और 18 जुलाई 2026 को अस्पताल से डिस्चार्ज किए गए। यह सिर्फ दो सफल किडनी ट्रांसप्लांट की कहानी नहीं है, ये कहानी है विश्वास की, एकता की और इंसानियत की। जब बात किसी की जिंदगी बचाने की आती है तो धर्म की पहचान पीछे रह जाती है और इंसानियत सबसे आगे खड़ी होती है। अहमदाबाद में दो अलग अलग धर्मों के परिवारों द्वारा लिया गया यह फैसला आज पूरे समाज के लिए सांप्रदायिक एकता, आपसी विश्वास और सह अस्तित्व की प्रेरणादायक मिसाल बन गया है। NTV टाइम अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। यूरोलॉजिस्ट, किडनी ट्रांसप्लांट सर्जन, रोबोटिक सर्जन સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે 25 વર્ષથી અહીંયા આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને વી હેવ ડન ક્વાઇટ અ લોટ નંબર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ. વેરી સક્સેસફુલ પ્રોગ્રામ, વન ઓફ ધ બેસ્ટ ઇન ઇન્ડિયા. આ જે સ્વેબ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એ મારા હિસાબે બે રીતે બહુ અગત્યનું છે. એક રિલિજન બેઝ ઉપર જે ઓલરેડી જાવેદભાઈએ વાત કરી કે બેઝ ઉપર તો અગત્યનું છે, પણ સ્વેબ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા સર્જિકલી ટેકનિકલ રીઝન્સ બધા ઘણા બધા હોય છે. ખાસ કરીને બે પેશન્ટ્સ, બે ફેમિલીનો એકબીજા ઉપરનો વિશ્વાસ એ બહુ જ અગત્યનો હોય છે. કારણ કે જરૂરી નથી કે બે ટ્રાન્સપ્લાન્ટ જો સરસ રીતે થાય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ રિસ્કવાળી સર્જરી છે, જેમાં સર્જિકલ રિસ્ક, બ્લીડિંગ, ઇન્ફેક્શન, રિજેક્શન, આ બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટી હોય છે. નો ડાઉટ એ પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ એ પોસિબિલિટી તો હોય જ છે. યુ ડોન્ટ નો, જેમ અહીંયાથી રસ્તા ઉપર જઈએ તો એક્સિડન્ટની પોસિબિલિટી તો હોય જ છે. એ પોસિબિલિટી ઓછી હોય પણ હોય, એટલે ક્યારેક આવા ટ્રાન્સપ્લાન્ટમાં એક કિડની ચાલે અને બીજી કિડની ના ચાલે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારે સૌથી પહેલું પેશન્ટ્સને એ સમજાવવાનું હોય છે કે અપાર્ટ ફ્રોમ લીગલ ફોર્માલિટી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ, કે જેમાં કોઈ કારણસર કંઈક આડું અવળું થાય તો તમારે એવું નહીં સમજવાનું કે કંઈક અમારી કિડની ચાલી, પેલી કિડની ના ચાલી. ફેમિલીમાં હોય તો કશો વાંધો ના આવે. પણ એટલે આ સ્વેબ ટ્રાન્સપ્લાન્ટ એટલે અગત્યનું હતું કે બે અનનોન ફેમિલી, જુદા જુદા સ્ટેટના, જુદા જુદા રિલિજિયનના બે ફેમિલીએ એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ રાખ્યો અને ઉપરવાળાએ એમનું સાંભળ્યું બી ખરું અને બે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થયા અને દે આર બોથ આર ડુઈંગ ગુડ. એટલે વી આર વેરી હેપી કે આ રીતના ટ્રાન્સપ્લાન્ટ જો પ્રમોટ થાય તો જ્યાં આગળ અમે અક્રોસ ધ એબીઓ ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકતા હોય, વી કેન ડુ કે એ વાળો બીને આપે, બી વાળો એને આપી શકે, બ્લડ ગ્રુપ વાળો એ અમે કરી શકતા હોઈએ છીએ. પણ એમાં બી કેટલીક વખત એવા સિચ્યુએશન હોય કે એ લોકોની ઇમ્યુનોલોજી એવી હોય કે હવે ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે, તો સ્વેબ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન અને દેટ વી શુડ પ્રમોટ ઇટ. કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ તરીકે સ્ટર્લિંગમાં છું અને આડીદારનો પ્રોફેસર છું અને આપણા હોસ્પિટલમાં ક્લિનિક ચલાવું છું. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ અમારા માટે એઝ એ નેફ્રોલોજીસ્ટ જે દર્દીને વરદાન આપવાની તરીકે છે,
કે જેમાં કિડની મળતા જે નોર્મલ લાઈફ જીવી શકે છે એમને લાઈફ ટાઈમ ખાલી દવા જ લેવી પડે છે, ડાયાલિસિસ મશીન છે. હવે મારી પાસે આ પેશન્ટ લગભગ 5 વર્ષથી બતાવવા આવે છે અને એમને ડાયાબિટીસના લીધે કિડની ધીમે ધીમે બગડતી હતી. પછી અમુક 15% કિડની ઓછી ચાલવા લાગે ત્યારે ડાયાલિસિસ કરવું પડે ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવું. તો શરૂઆતમાં થોડો ટાઈમ ડાયાલિસિસ કર્યું, પછી એમના વાઈફે કીધું હું કિડની આપું છું. તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ કરાવ્યો, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ અલગ હતો. પેશન્ટનું નામ જે આવે એમના વાઈફનું નામ મને ખબર નથી. હવે એમને પછી મેં સમજાવ્યું કે તમારા બ્લડ ગ્રુપ અલગ છે તો આપણે ABOI કરીએ અથવા 2 અલગ અલગ બ્લડ ગ્રુપના અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. પણ એમાં પણ એમને એનું જે એન્ટીબોડી લેવલ હોય એ વધારે આવતું હતું, તો મેં રિસ્ક લેવાનું ના પાડી. અને મારા કલીગ છે ડૉક્ટર અપૂર્વા, મેં એમને પૂછ્યું કે ભાઈ આપણા આવા કોઈ બીજા દર્દી હોય કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તો આપણે એના બ્લડ ગ્રુપ સામે સામે મેચ થતા હોય તો કરીએ. તો બીજા જ દિવસે પેલા બીજા પેશન્ટના સગાને અમે વાત કરી, એ તરત બંનેને ભેગા કર્યા અને બંનેના બ્લડ ગ્રુપ એકબીજાના મળતા આવતા હતા. તો અમે આગળ એમને સમજાવ્યા અને એ લોકોએ સહજપૂર્ણ. હવે વસ્તુ એ હતી આમાં કે જેમ આપણે અત્યારે વાત થઈ કે એક્રોસ ધ રિલિજન, અમારા એક પેશન્ટ હતા એ મુસ્લિમ હતા, એ અહીંયા સાબરમતી ઉદયપુરના છે, અને બીજા એક પેશન્ટ છે જે સાબરમતી છે, આ પૂરો થઈ ચૂક્યો. હવે એ બંને સરસ રીતે અને એકદમ ભેગા થઈ ગયા કે જાણે એક જ ફેમિલી છે, અને સરસ રીતે એમણે વાતો કરી અને એકબીજાને તત્પર તૈયાર થઈ ગયા. અને આગળની કાર્યવાહી પછી હોસ્પિટલની એથિકલ કમિટીને સોંપી, એ લોકોએ સરકારમાંથી સ્પેશિયલ એની મિટિંગ કરી અને એની જે બી લીગલ કન્સન્ટ એ બધી લઈ લીધી અને પછી અમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું. અને ટ્રાન્સપ્લાન્ટ પછી તરત બંનેની કિડની સારી રીતે એક્સેપ્ટ થઈ ગઈ અને આજે 1-1.5 મહિનો 2 મહિના થઈ ગયા, તે આ બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. તો અહીંયા શીખ એ છે કે એક તો જેને જરૂર છે એમાં જો ડૉક્ટર સોનલ દલાલ, ડિરેક્ટર નેફ્રોલોજી યુનિટ એટ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ. સ્ટર્લિંગમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કર્યા છે. દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ ABO એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેડેવર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ, અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યો છે કે સ્વેપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક વ્યક્તિ એક ફેમિલીમાં કિડનીનું સ્વેપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સેમ સામેવાળાની પેર બીજાને આપે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ. એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી ઇઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે. અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ ફ્રોમ કિડની ફેલિયર. જેવી રીતે તમે